નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર જેનો યુનિટ નંબર 6 છે, આઈ લવ યુ ટીચર, ગુરુજી હું તમને ચાહું છું, તે શીખવાના છે. તો મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા છે કે હેલન કેલરે કેવી રીતે શીખવાનું શરૂ કર્યું હતું અને કેવી રીતે એના જે શિક્ષિકા એન સુલિવાન છે તેને શીખવી રહ્યા હતા. તો આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર જોયું હતું કે જ્યારે હેલન કેલર તો કે ભણવાનું શરૂઆત કરે છે, કે હવે સ્કૂલે જતા થાય છે, કોલેજ જાય છે, ત્યારે જ્યારે એમની પરીક્ષા હોય છે ત્યારે જ તેમના પિતાજીનું અવસાન થાય છે. તો પણ તે પરીક્ષા આપે છે અને પાસ થાય છે. ત્યારબાદ તે રેડક્લિફ કોલેજની અંદર જોડાય છે. તો હવે જાણતા હતા કે કોલેજની અંદર એમની સામે ઘણા બધા પડકાર છે, છતાં પણ તેને પહોંચી વળવા માટે તેના પર વિજય મેળવવા એ ઉત્સુક હતા. તો ત્યાં આગળ કોલેજની અંદર જેટલું પણ ભણાવવામાં આવતું એ બધું એ યાદ રાખતા, શક્ય હોય તેટલી ઝડપથી તેમની હથેળીમાં લખી દેતા અને ઘરે આવીને એની નોંધ કરતા. એમણે હવે વાર્તાઓ અને કવિતા પર લખવાનું શરૂ કર્યું હતું. તેમણે બ્રેલ લિપિના ટાઈપરાઇટર અને સામાન્ય ટાઈપરાઇટર બંને પર વાર્તાઓ લખી હતી. તો જ્હોન મેકી દ્વારા એમની જે વાર્તા છે એને સંપાદિત કરવામાં આવી હતી અને એક મેગેઝિનની અંદર એને પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તો મિત્રો, હવે આપણે એની આગળનો પાઠ જોઈએ એ પહેલાં એના સ્પેલિંગ જોઈએ. યુનિટ 6 આઈ લવ યુ ટીચર, ગુરુજી હું તમને ચાહું છું. ગ્રેજ્યુએટ, સ્નાતકની પદવી મેળવી, સ્નાતક અથવા તો પદવી મેળવવી. ફીલ, અનુભવવું. પ્રાઉડ, ગર્વ. પર્સન, વ્યક્તિ. અર્ન, મેળવવું. બેચલર, સ્નાતક. ડિગ્રી, પદવી. એજ્યુકેટ, જાગૃત કરવું, શિક્ષિત કરવું. પ્રાઇમ, મુખ્ય. ગોલ, લક્ષ્ય, ધ્યેય. સ્પ્રેડ, ફેલાવવું. અવેરનેસ, જાગૃતતા. રિગાર્ડિંગ, સંબંધિત. પુઅર, નબળી, દુઃખી. નેગ્લેક્ટેડ, અવગણના કરવી. સ્ટેટ, સ્થિતિ. ઇન્નેટ, જન્મજાત. એબિલિટી, ક્ષમતા. ઇન્સ્પિરેશન, પ્રેરણા. રેઝ, ઊભું કરવું. ફંડ, ભંડોળ. સસ્ટેન, ટકાવી રાખવું. પ્રોજેક્ટ તો કે પ્રોજેક્ટ. રિમૂવ, દૂર કરવું. ડાર્કનેસ, અંધકાર. મિસરીસ, દુઃખ. ગેઇન, પ્રાપ્ત કરવું, મેળવવું. કન્સર્ન, ચિંતા. આઈસાઇટ, આંખની દ્રષ્ટિ. વર્સ, વધુ ખરાબ. બ્રેવ, બહાદુર. અગેન્સ્ટ, ની સામે, ની વિરુદ્ધ. હીડ, ધ્યાન આપવું. ઇન્સ્ટેડ, ના બદલે. કમ્પ્લીટલી, સંપૂર્ણપણે. સેક્રિફાઈસ, બલિદાન. સપોર્ટ, સહાય, મદદ. એન્કરેજ, પ્રોત્સાહન. બ્યુટી, સુંદરતા. અપાર્ટ, ના સિવાય, જુદી, અલગ. તો મિત્રો, આ હતા એના સ્પેલિંગ. તો હવે પાઠને આપણે ડિટેલમાં સમજીએ. તો મિત્રો, આપણે છેલ્લે જે પંક્તિ સમજી ગયા હતા કે વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગ્યુટેનબર્ગ. તો અમે અંધ એ લ્યુઇસ બ્રેલના એટલા જ આભારી છે કે જેટલા ગ્યુટેનબર્ગના આભારી માનવજાત છે. On 28 June 1904. On 28 June 1904, I graduated from the Radcliffe College. On 28 June 1904. તો 28 જૂન 1904 I graduated, તો હું સ્નાતક થઈ હતી, મેં સ્નાતકની પદવી મેળવી હતી. ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, તો કે રેડક્લિફ કોલેજમાંથી. તો 28 જૂન 1904 મેં રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ હતી. ઓન 28 જૂન 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. તો 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ હતી. આઈ ફેલ્ટ પ્રાઉડ ડેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડીપ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. આઈ ફેલ્ટ પ્રાઉડ, ફીલનું ભૂતકાળનું રૂપ છે, તો
હું ગર્વ અનુભવતી હતી કે આઈ બીકેમ એ બીકમનું ભૂતકાળનું રૂપ છે. બીકમ એટલે બનવું, થવું. હું બની હતી ધ ફર્સ્ટ એટલે કે સૌ પ્રથમ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન તો કે અંધ અને બધિર વ્યક્તિ ટુ અર્ન કે જેણે મેળવી હતી અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી તો કે આર્ટ્સના સ્નાતકની પદવી. તો આઈ ફેલ્ટ પ્રાઉડ ડેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. તો હું ગર્વ અનુભવતી હતી કે હું પ્રથમ એવી અંધ અને બધિર વ્યક્તિ હતી કે જેણે બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી. I began to feel that I must educate people on ways to help the blind. I began to feel તો મેં અનુભવતી હતી કે મને અનુભવવાનું શરૂ થયું હતું કે આઈ મસ્ટ એજ્યુકેટેડ તો મારે લોકોને જાગૃત કરવા જોઈએ, મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ. ઓન વેઝ એટલે કે રસ્તા પર, ટુ હેલ્પ એટલે કે મદદ કરવા, ધ બ્લાઇન્ડ એટલે કે અંધ લોકોને. તો મારે લોકોને અંધ લોકોને મદદ કરે તે રસ્તે જાગૃત કરવા જોઈએ. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. તો મને અનુભવવાનું શરૂ થયું હતું કે મારે લોકોને એ રીતે જાગૃત કરવા જોઈએ કે તે અંધ લોકોને મદદ કરે. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. માય પ્રાઇમ ગોલ તો મારું પ્રાઇમ એટલે કે મુખ્ય, ગોલ એટલે કે લક્ષ્ય હતું ઇન માય લાઈફ તો કે મારા જીવનમાં. તો મારા જીવનમાં મારું મુખ્ય લક્ષ્ય, મુખ્ય ધ્યેય હતું વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ. સ્પ્રેડ એટલે કે ફેલાવવું, અવેરનેસ એટલે કે જાગૃતતા, રિગાર્ડિંગ ને સંબંધિત, ને લગતી, ધ પુઅર નેગ્લેક્ટેડ સ્થિતિ. પુઅર એટલે કે નબળી, નેગ્લેક્ટેડ કે જેને આપણે એમ કહીએ છીએ કે દુઃખી, સ્ટેટ એટલે કે સ્થિતિ તો અતિ નબળી સ્થિતિ ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે અંધની. તેમ કે છે માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. તો મારા જીવનનું મુખ્ય ધ્યેય અંધ લોકોની કે જેની અવગણના કરવામાં આવતી હોય તેવી નબળી સ્થિતિને સંબંધિત જાગૃતતા ફેલાવવાને હતી. નેગ્લેક્ટેડ એટલે કે નકારવું, અવગણના કરવી. તો એમ કે છે કે મારા જીવનનું મુખ્ય ધ્યેય અંધ લોકોની નબળી, અવગણના કરવામાં આવેલી જે સ્થિતિ છે તેને સંબંધિત જાગૃતતા ફેલાવવાનું હતું. Their innate abilities and their inspiration. I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. Their innate ability and their inspiration. Innate એટલે કે જન્મજાત, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ તો તેઓની જન્મજાત ક્ષમતાઓ, એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ અને તેઓની પ્રેરણાથી. આઈ હેડ ટુ રેઝ ફંડ તો મેં રેઝ એટલે ઊભું કર્યું હતું, ફંડ એટલે કે ભંડોળ તો મેં ભંડોળ ઊભું કર્યું હતું. નોટ ઓનલી ટુ સસ્ટેન એટલે ટકાવી રાખવું તો માત્ર ટકાવી રાખવા નહીં, અ લિવિંગ ફોર માય સેલ્ફ તો માત્ર મારું જીવન. તેમ કે છે કે તેઓની જન્મજાત ક્ષમતાઓ અને તેઓની પ્રેરણાથી મેં માત્ર મારી જાતને ટકાવી રાખવા માટે ફંડ ઊભું કર્યું નહોતું, પરંતુ ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ. ટુ સ્ટાર્ટ એટલે શરૂ કર્યા હતા, પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટો, ટુ રિમૂવ એટલે કે દૂર કરવા માટે, ડાર્કનેસ એટલે કે અંધકાર, એન્ડ મિઝરીઝ એટલે કે દુઃખ, ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. ફ્રોમ એટલે કે માંથી, ધ લાઈવ્સ એટલે કે જીવન, ઓફ અધર બ્લાઇન્ડ પીપલ તો અન્ય અંધ લોકોના. તો ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન તો કે તેઓની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણાથી મેં માત્ર મારું જીવન ટકાવી રાખવા નહીં, પરંતુ તેઓના જીવનમાંથી એટલે કે અન્ય અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખને દૂર કરવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ફંડ એટલે કે ભંડોળ એકઠું ઊભું કર્યું હતું. ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન તો કે તેઓની જન્મજાત ક્ષમતાઓ અને તેઓની પ્રેરણાથી આઈ હેડ ટુ રેઝ ફંડ્સ
તો મેં ભંડોળ ઊભું કર્યું હતું. નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, તો માત્ર મારી જાતનું જીવન ટકાવી રાખવા નહીં, ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિસરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, પરંતુ અન્ય અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખને દૂર કરવા પ્રોજેક્ટ શરૂ કરવા. I strongly felt that I must give the others what I had gained from my teacher and I strongly felt, સ્ટ્રોંગનો અર્થ આપણે મજબૂત કરીએ છીએ, તો આપણે એવું નહીં કે હું મજબૂતપણે અનુભવતી હતી કે, પરંતુ હું દ્રઢપણે અનુભવતી હતી કે આઈ મસ્ટ ગીવ, તો મારે આપવું જોઈએ, ધ અધર્સ એટલે કે અન્યને, વોટ કે જે, આઈ હેડ ગેઇન, GAIN, ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, તો મેં મેળવ્યું છે ફ્રોમ માય ટીચર એન, તો મારા શિક્ષિકા એની પાસેથી. તો હું દ્રઢપણે અનુભવતી હતી કે મારા શિક્ષિકા એન પાસેથી મેં જે પણ મેળવ્યું છે તે મારે બીજાઓને આપવું જોઈએ. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એન, તો હું દ્રઢપણે અનુભવતી હતી કે મારા ટીચર એન પાસેથી મેં જે કાંઈ પણ મેળવ્યું છે તે મારે અન્યને, બીજાને આપવું જોઈએ. મિત્રો, ફરીથી પેરેગ્રાફને સમજીએ. On 28th June 1904, I graduated from the Redcliffe College. તો 28 જૂન 1904 હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ હતી. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. તો હું ગર્વ અનુભવતી હતી કે હું પ્રથમ અંધ અને બધિર વ્યક્તિ બની હતી કે જેણે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. I began to feel that I must educate people on ways to help the blind. તો હું એવું અનુભવતી હતી કે મારે લોકોને એવી રીતે જાગૃત કરવા જોઈએ કે તે અંધ લોકોને મદદ કરે. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. તો મારા જીવનનું મુખ્ય ધ્યેય હતું કે અંધ લોકોની નબળી અવગણનાવાળી સ્થિતિને સંબંધિત જાગૃતતા ફેલાવવાની. Their innate abilities and their inspiration, તો તેઓની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણાથી I had to raise funds not only to sustain a living for myself. તો મેં માત્ર મારું જીવન ટકાવી રાખવા ફંડ ઊભું કર્યું ન હતું, પરંતુ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિસરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, પરંતુ અન્ય અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કર્યું હતું. I strongly felt that I must give the others what I had gained from my teacher and, તો હું દ્રઢપણે અનુભવતી હતી કે મેં મારા શિક્ષિકા એન પાસેથી જે કાંઈ પણ મેળવ્યું છે તે મારે બીજાને આપવું જોઈએ. Then came a dark cloud in my sky. તેને ત્યારબાદ કેમ એટલે કે આવ્યા હતા અ ડાર્ક ક્લાઉડ, તો કે કાળા વાદળો, ઇન માય સ્કાય, તો મારા આકાશમાં, તો કે ત્યારબાદ મારા આકાશમાં કાળા વાદળો આવ્યા, એટલે કે ત્યારબાદ તેના જીવનમાં થોડીક ચિંતા આવી. Then came a dark cloud in my sky, તો ત્યારબાદ મારા આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, એટલે કે એના જીવનમાં હવે તકલીફો, સમસ્યાઓ ઊભી થઈ હતી. I was deeply concerned about that. I was એટલે કે હું હતી, deeply એટલે કે ગાઢ રીતે, ખૂબ જ, concerned એટલે કે ચિંતામાં, about that તો કે તેના વિશે, તો હું તેના વિશે ખૂબ જ ચિંતામાં હતી. I was deeply concerned about that, તો હું તે વિશે ખૂબ જ ચિંતામાં હતી. My teacher's eyesight was worsening day by day. My teachers, તો મારા શિક્ષિકાની, આઈસાઇટ એટલે કે આંખની દ્રષ્ટિ, વોઝ વર્સનિંગ, વર્સ શબ્દ છે મિત્રો, WORSE, ગુડ શબ્દનું કમ્પેરેટિવ રૂપ છે, એટલે વધુ ખરાબ થતી હતી. ડે બાય ડે એટલે કે દિવસે અને દિવસે, તો મારા શિક્ષિકાની આંખની દ્રષ્ટિ દિવસે અને દિવસે વધુ ને વધુ ખરાબ થતી જતી હતી.
માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. તો મારા શિક્ષિકાની આંખની દ્રષ્ટિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. એઝ અ રિઝલ્ટ કે જેના પરિણામે, સી કુડ નોટ સી કે તે જોઈ શકતા ન હતા, ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે, કે જેના પરિણામે તે સ્પષ્ટપણે જોઈ શકતા ન હતા. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી, જેના પરિણામે તે સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. સી વોઝ બ્રેવ, બ્રેવ એટલે બહાદુર, તો તે બહાદુર હતા ઇનફ ટુ ફાઇટ એટલે કે લડવા માટે, અગેન્સ્ટ હર પ્રોબ્લેમ તેમની સમસ્યાઓની વિરુદ્ધમાં, તેમની સમસ્યાઓની સામે, તો તે તેમની સમસ્યાઓની સામે લડવા માટે સક્ષમ હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, તો કે તે તેમની સમસ્યાઓ સામે લડવા માટે પૂરતા બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ. બટ પરંતુ આઈ વોઝ સોરી, તો હું માફી માગું છું, હું દિલગીર હતી. સોરી એટલે માફી માગવી, દિલગીર હોવું. બીકોઝ કારણ કે સી ડીડ નોટ હીડ, HEED, હીડ એટલે ધ્યાન આપવું, તો તેમણે ધ્યાન ના આપ્યું હતું ટુ હર પ્રોબ્લેમ, તો કે તેમની સમસ્યાનું, ઓફ હર આઈસ, તો કે તેમની આંખોનું. પરંતુ હું દિલગીર છું, હું માફી માગું છું, કારણ કે તેમણે તેમની આંખોની તેમની સમસ્યા પર ધ્યાન આપ્યું ન હતું. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ. પરંતુ હું માફી માગું છું, કારણ કે તેમણે તેમની આંખોની સમસ્યા પર ધ્યાન આપ્યું ન હતું. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. ઇન્સ્ટેડ એટલે કે તેમ છતાં પણ, તેના બદલે પણ, સી કન્ટિન્યુ તો કે તેમણે શરૂ રાખ્યું હતું, ટુ હેલ્પ મી તો મને મદદ કરવાનો. તેમની આંખની સમસ્યા ઊભી થઈ હતી, તેમ છતાં પણ તેમણે મને મદદ કરવાનું શરૂ રાખ્યું હતું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. એટ લાસ્ટ એટલે કે અંતે, માય ટીચર મારા શિક્ષિકાએ લોસ્ટ હર આઈસાઇટ, લોસ્ટનું ભૂતકાળનું રૂપ છે મિત્રો LOSE, ગુમાવવું, હર આઈસાઇટ તો કે તેમની આંખની દ્રષ્ટિ, કમ્પ્લીટલી સંપૂર્ણપણે, તો અંતે મારા શિક્ષિકાએ સંપૂર્ણપણે તેમની આંખની દ્રષ્ટિ ગુમાવી. એન્ડ બીકેમ અ બ્લાઇન્ડ અને અંધ બની ગયા હતા, અંધ થઈ ગયા હતા, બાય ધ યર 1935, તો 1935ના વર્ષે. તો અંતે મારા શિક્ષિકાએ સંપૂર્ણ રીતે તેમની આંખની દ્રષ્ટિ ગુમાવી અને 1935માં તે અંધ બની ગયા હતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, તો અંતે મારા શિક્ષિકાએ સંપૂર્ણપણે તેમની આંખની દ્રષ્ટિ ગુમાવી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અને 1935ના વર્ષમાં તે અંધ બન્યા હતા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. સી સેક્રિફાઈસ્ડ, સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું, તો તેમણે બલિદાન આપ્યું હતું હર આઈસાઇટ તો કે તેમની આંખની દ્રષ્ટિનું, ફોર મી એટલે કે મારા માટે, તો તેમણે મારા માટે તેમની આંખોની દ્રષ્ટિનું બલિદાન આપ્યું હતું. સી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી, તો તેમણે મારા માટે તેમની આંખોની દ્રષ્ટિનું બલિદાન આપ્યું હતું. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. તો ત્યારબાદ મારા આકાશમાં અંધકારરૂપી વાદળો છવાઈ ગયા, એટલે કે ત્યારબાદ મારા જીવનમાં અંધકારરૂપી સમસ્યાઓ ઊભી થઈ હતી. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. તો હું તેના વિશે ખૂબ જ ચિંતામાં હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. તો મારા શિક્ષિકાની આંખની દ્રષ્ટિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી, કે જેના પરિણામે તે સ્પષ્ટપણે જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તો તે તેમની સમસ્યાઓની સામે લડવા માટે પૂરતા બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પરંતુ હું દિલગીર છું, હું માફી માગું છું. બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ, કારણ કે તેમણે તેમની આંખોની તેમની સમસ્યા પર ધ્યાન આપ્યું ન હતું.
ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. તો તેમ છતાં પણ તેમણે મને મદદ કરવાનું શરૂ રાખ્યું હતું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. કે અંતે મારા શિક્ષિકાએ તેમની આંખની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી હતી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935ના વર્ષે તે અંધ બન્યા હતા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. તો તેમણે મારા માટે તેમની આંખોની દ્રષ્ટિનું બલિદાન આપ્યું હતું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ. તો મિત્રો તમે જો ઉદ્ગાર વાક્ય છે તો કેટલું મહાન બલિદાન છે. તો વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ ઇઝ. તો કે તે ખૂબ જ મહાન બલિદાન છે. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. ઇફ કે જો સી હેડ નોટ સપોર્ટેડ, સપોર્ટ એટલે મદદ કરવી, કે જો તેમણે મને મદદ સહાય ન કરી હોત, એન્ડ એન્કરેજ અને મને પ્રોત્સાહિત ન કરી હોત, ટુ લર્ન એટલે શીખવા માટે, જો તેમણે મને શીખવા માટે મદદ અને પ્રોત્સાહિત ન કરી હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આઈ વુડ નોટ હેવ એન્જોયડ, તો હું આનંદ માણી શકી ન હોત. ધ બ્યુટી એટલે કે સુંદરતાનો, ઓફ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની, દુનિયાની. તો હું આ દુનિયાની જે સુંદરતા છે તેનો આનંદ માણી શકી ન હોત. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. કે જો તેણીએ મને શીખવા માટે મદદ અને પ્રોત્સાહિત ન કર્યો હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો હું આ વિશ્વની સુંદરતાનો આનંદ માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. આઈ કેન નોટ થિંક, તો હું વિચારી શકતી નથી. માય સેલ્ફ તો કે મારી જાતને, અપાર્ટ એટલે અલગ, જુદી, ફ્રોમ હર તો કે તેમનાથી, તો હું મારી જાતને તેમનાથી અલગ વિચારી શકતી નથી. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, તો હું મારી જાતને તેમનાથી અલગ, જુદી વિચારી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. માય હાર્ટ એટલે મારું હૃદય છે, ઓલવેઝ સ્પીક્સ તો કે હંમેશા બોલી ઉઠે છે, તો મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે આઈ લવ યુ ટીચર, ગુરુજી હું તમને ચાહું છું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે આઈ લવ યુ ટીચર, ગુરુજી હું તમને ચાહું છું. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજી લઈએ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. તો કે તે કેટલું ભવ્ય બલિદાન છે, તે કેટલું મહાન બલિદાન છે. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. કે જો તેમણે મને શીખવા માટે મદદ અને પ્રોત્સાહિત ન કરી હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો હું આ વિશ્વની સુંદરતાનો આનંદ માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, તો હું મારી જાતને તેમનાથી અલગ, તેમનાથી જુદી વિચારી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. તો મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે ગુરુજી હું તમને ચાહું છું. તો મિત્રો આશા રાખું છું કે યુનિટ નંબર 6 કે જેના 4 વિડીયો લેક્ચર છે તેની અંદર તમને સમજ પડી હશે. તો મિત્રો હવે નવા વિડીયો લેક્ચરની સાથે આપણે નવા વિડીયોમાં મળીશું, નવા જ પાઠ સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.